स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। वचन सुनीने ग्रहण करूं सहु, तेने पंथे चालू। स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। નમસ્કાર પ્રિય દર્શકો, સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપને યાદ હશે કે હાલમાં આપણે તિમોથીના પહેલા પત્ર પર અભ્યાસ કરી રહ્યા છીએ અને આજે આપણે તેના અંતિમ વિભાગનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આ વિભાગના છેલ્લા અધ્યાયમાં સંત પાઉલ કેટલીક સૂચનાઓ આપે છે જે નાણાં અને જુઠ્ઠા શિક્ષણ સંબંધિત છે. તે સાથે તે આપણને કેટલીક વ્યક્તિગત અને વ્યવહારુ સૂચનાઓ પણ આપે છે. મિત્રો, ઈશ્વરના વચનોનો અનાદર કરવો એ અભિમાન કે અહંકારથી ભરેલું છે. ઈશ્વરનું વચન આપણને નમ્રતા શીખવે છે અને જો આપણે નમ્ર ન બનીએ તો આપણે ક્યારેય ઈશ્વરને સ્વીકાર્ય બની શકીશું નહીં. અહીં સંત પાઉલ તિમોથીને પણ એ જ વાત કહે છે. ઈશ્વરના માટે આપણું અંગત જીવન મહત્વપૂર્ણ છે. તો ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. પ્રિય દર્શક મિત્રો, આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. હું આશા રાખું છું કે તમે બધા સ્તવન કાર્યક્રમ દ્વારા બાઇબલના વચનો શીખી રહ્યા છો અને તમારા જીવનોમાં આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છો. મને એ વાતનો આનંદ છે કે આ કાર્યક્રમ મારફતે તમે આત્મિક લાભ પ્રાપ્ત કરી રહ્યા છો. જો આજે કોઈ દર્શક મિત્ર એવા છે કે જે પ્રથમવાર આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે તો તેમને હું જણાવવા માગું છું કે આ એક બાઇબલ અભ્યાસ કાર્યક્રમ છે જેમાં આપણે ઈશ્વરના વચનોનો ક્રમબદ્ધ રીતે અભ્યાસ કરીએ છીએ અને શીખીએ છીએ. મિત્રો, આ દિવસોમાં આપણે બાઇબલના નવા કરારમાંથી સંત પાઉલના તિમોથીના પહેલા પત્ર પર અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે 6થા અધ્યાયનો અભ્યાસ કરીશું જેનો વિષય છે મંડળીના પદાધિકારીઓની ફરજો કે જવાબદારીઓ. આ અધ્યાયમાં સંત પાઉલ મંડળીના પદાધિકારીઓની ફરજો વિશે પોતાના પુત્ર સમાન તિમોથીને વિશેષ સૂચના આપે છે. પ્રથમ 2 કલમોમાં તે વિશ્વાસીઓ સાથેના સંબંધોમાં પદાધિકારીઓએ કેવી રીતે પોતાની ફરજો બજાવવી તે વિશે તથા અન્ય લોકો સાથે વિશ્વાસીઓના સંબંધો વિશે શીખવે છે. તો આવો પહેલો તિમોથી તેનો 6થો અધ્યાય 1 અને 2 કલમ વાંચીએ. જેટલા દાસ ઝૂંસરી તળે છે તેટલાએ પોતાના શેઠોને પૂરા માન યોગ્ય ગણવા, જેથી દેવના નામની તથા ઉપદેશની નિંદા ન થાય. જેઓના શેઠો વિશ્વાસી છે એ શેઠો ભાઈઓ છે, તે કારણથી તેઓને તેમને તુચ્છ ન ગણવા, પણ તેમની ચાકરી વિશેષ ખંતથી કરવી. કેમ કે જેઓને સેવાનો લાભ મળે છે તેઓ વિશ્વાસી તથા પ્રિય ભાઈઓ છે. એ વાતો તેઓને શીખવ તથા સમજાવો. પ્રિય મિત્રો, અહીં સંત પાઉલ દાસો કે નોકરો અથવા માલિકો અને કર્મચારીઓ વચ્ચેના સંબંધ વિશે જણાવે છે. એક વિશ્વાસી વ્યક્તિએ તે ગમે તે કાર્ય કે નોકરી કરતો હોય તેણે આખો દિવસ કામ કરવું જ જોઈએ. જો તેણે 5 વાગ્યા સુધી કામ કરવાનું વચન આપ્યું હોય તો તેણે ખરેખર 5 વાગ્યા સુધી કામ કરવું જ જોઈએ. ઘણી વખત કામદારો તેમનું કામ પૂરું કરતા નથી, પણ એક વિશ્વાસીએ મન લગાવીને સમગ્ર દિવસ દરમિયાન
કામ કરવું જોઈએ અને તેના બદલામાં તેને જે તે દિવસનો પૂરેપૂરો પગાર મળવો જોઈએ. ઘડિયાળ તરફ જોવાને બદલે તેણે કામ તરફ લક્ષ્ય આપવું જોઈએ. મિત્રો, હવે કલ્પના કરો કે એક વિશ્વાસી વ્યક્તિનો બોસ પણ જો વિશ્વાસી હોય તો આ બાબત તેમના સંબંધોને એક અલગ આધાર પર મૂકે છે. તે તેમને કોઈ પણ પ્રકારના વિશેષ કરારથી ઉપર લઈ જાય છે. હું એક કંપનીને જાણું છું જેનો માલિક વિશ્વાસી છે અને તે ઘણા વિદ્યાર્થીઓને પણ રોજગારી આપે છે. મને તે કંપનીમાં તેઓની સાથે વાત કરવાનો લહાવો મળ્યો હતો. તેઓને અમુક સમય આરામનો આપવામાં આવતો અને તે સમયનો પગાર કામદારોને ચૂકવવામાં આવતો હતો. ત્યાંનું વાતાવરણ ખૂબ અદ્ભુત હતું અને મેં મેનેજમેન્ટની તેના માટે પ્રશંસા કે કદર કરી હતી. તેઓએ જવાબ આપ્યો, અમારી કદર કરશો નહીં. અમને લાગે છે કે આ વિશ્વાસી લોકો બીજા કરતાં વધુ સારા કામદારો છે. વહાલા દર્શક મિત્રો, આ એક દ્વિમાર્ગી સંબંધ છે. તેઓ એટલા અદ્ભુત કર્મચારીઓ છે કે તેઓ પોતાની નહીં પણ બીજાની પ્રશંસા કરે છે. આવો 1 તિમોથી 6:3-5 કલમ વાંચીએ. જે કોઈ જુદો ઉપદેશ કરે અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સત્ય વચનોને તથા ભક્તિભાવને અનુસરતા ઉપદેશને માન્ય કરતો નથી, તે મગરૂર તથા અજ્ઞાન છે અને વાદવિવાદ તથા શબ્દવાદમાં મજા માને છે. તેઓથી અદેખાઈ, વઢવાડ, નિંદા તથા ખોટા વહેમ ઉત્પન્ન થાય છે. તેમજ ભ્રષ્ટમતીના સત્ય જ્ઞાન રહિત અને ભક્તિભાવ કમાઈનું સાધન છે એમ માનનારાઓમાં નિત્ય કજિયા થાય છે. વહાલા દર્શક મિત્રો, ઈશ્વરના સેવા કાર્યમાં કેટલાક ઘમંડી અને અભિમાની માણસો હોય છે અને તેઓ ખરેખર મુશ્કેલી ઊભી કરતા હોય છે. અભિમાન હંમેશા મુશ્કેલીનું કારણ બને છે અને તે ઈશ્વરના સંતાનો માટે શોભતું નથી. આપણે સ્વીકારવું જોઈએ કે આપણે ઈશ્વરની કૃપાથી ઉદ્ધાર પામેલા પાપી માણસો છીએ. અભિમાન કે અહંકાર હંમેશા ખતરારૂપ હોય છે. તેમાં આપણા વર્તનનું, આપણી જાતિનું, આપણા સુંદર ચહેરાનું, આપણી સુંદરતાનું અભિમાન હોઈ શકે. કેટલાક લોકો તો એ વાત પર પણ ગર્વ અનુભવે છે કે તેઓ ઈશ્વરની કૃપાથી તારણ પામેલા છે. પણ મારા મિત્ર, આપણી પાસે નમ્રતા દેખાડવા માટે ઘણું બધું છે. આપણે પાપીઓ છીએ અને આપણે ઈશ્વરની કૃપાથી ઉદ્ધાર પામ્યા છીએ. હવે આપણે 1 તિમોથીના 6 અધ્યાયની 6 કલમ વાંચીએ. પણ સંતોષ સહિતનો ભક્તિભાવ એ મોટો લાભ છે. મિત્રો, ઈશ્વરના સંતાનો તરીકે આપણા જીવનોમાં જે પરિસ્થિતિ હોય તેમાં સંતોષ મેળવવો તે મહત્વપૂર્ણ છે. એટલે કે સંતોષ સહિતનો ભક્તિભાવ એ મોટો લાભ છે. હવે 7મી કલમ જુઓ મિત્ર. કેમ કે આપણે આ જગતમાં કંઈ લાવ્યા નથી અને તેમાંથી કંઈ પણ લઈ જઈ શકતા નથી. મિત્રો, અહીં આપણા માટે એક સાચો સિદ્ધાંત છે. જ્યારે એક કરોડપતિ મરણ પથારીએ હતા ત્યારે તેમના વારસદારો તેમના રૂમની બહાર રાહ જોઈ રહ્યા હતા. જ્યારે ડૉક્ટર અને વકીલ આખરે રૂમમાંથી બહાર આવ્યા ત્યારે તેઓએ આતુરતાપૂર્વક પૂછ્યું, તેઓ કેટલા નાણાં મૂકીને ગયા છે? ત્યારે વકીલે કહ્યું, તેમણે બધું જ અહીં છોડી દીધું અને તેઓ પોતાની સાથે કંઈ પણ લઈ ગયા નથી. હા મિત્રો,
આપણે આ દુનિયામાં ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે તેને છોડીને જવાના છીએ. આ જ કારણ છે કે ઈશ્વરના બાળક તરીકે આપણે આપણા નાણાં ઈશ્વરના કાર્ય માટે વાપરવા જોઈએ. વસિયતનામું બનાવવું યોગ્ય છે, પરંતુ તેનો ઘણીવાર દુરુપયોગ પણ થાય છે. કોઈએ કવિતામાં કહ્યું છે કે જ્યારે તમે જીવતા હોય ત્યારે દાન આપો તો તમને ખબર પડશે કે તે ક્યાં જઈ રહ્યું છે. ઈશ્વરના બાળકે ખાતરી કરવી જોઈએ કે તેઓએ એક યા બીજી રીતે ઈશ્વરના કાર્યને ટેકો આપવાનો છે. 1 તિમોથી 6:8 અને 9 લખ્યું છે, પણ આપણને જે અન્ન વસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ. પણ જેઓ ધનવાન થવાની ઈચ્છા રાખે છે તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે કે જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડૂબાવે છે. વાલા મિત્રો, યાદ રાખો કે આપણે મેળવેલી ધન સંપત્તિ આપણા જીવનમાં સંતોષ લાવી શકશે નહીં. હવે આપણે 6 અધ્યાયની 10મી કલમ વાંચીએ. કેમ કે દ્રવ્યનો લોભ સઘળા પ્રકારના પાપનું મૂળ છે. એનો લોભ રાખીને કેટલાયક વિશ્વાસથી ભટકી ગયા છે અને ઘણા દુઃખોથી તેઓએ પોતાને વિંધ્યા છે. વાલા દર્શક મિત્રો, નાણાં પોતે દુષ્ટ નથી, તે નૈતિક રીતે તટસ્થ છે. ધ્યાન આપો કે નાણાં પ્રત્યેનો પ્રેમ જ બધી દુષ્ટતાનું મૂળ છે. નાણાં પ્રત્યેનો લોભ એ બધા પાપનું મૂળ છે. 6 અધ્યાય 11મી કલમ જણાવે છે, પણ હે ઈશ્વર ભક્ત, તું તેઓથી નાસી જા અને ન્યાયપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતા એઓનું અનુસરણ કર. વાલા દર્શકો, ઈશ્વરના સંતાનો તરીકે આપણે તો સારા સદ્ગુણો કેળવવા જોઈએ અને તે માટે પ્રયત્નશીલ પણ રહેવું જોઈએ. 1 તિમોથી 6 અને 12 લખ્યું છે, વિશ્વાસથી સારી લડાઈ લડ, અનંત જીવન ધારણ કર. એને સારું તને તેડવામાં આવ્યો છે અને એને વિશે તે ઘણા સાક્ષીઓની સમક્ષ સારો ઇકરાર કર્યો છે. ભલા મિત્રો, વિશ્વાસની સારી લડાઈ લડો. આ લડાઈ બાહ્ય, આંતરિક, શારીરિક કે આત્મિક હોઈ શકે છે. સંત પાઉલ લખે છે, અનંત જીવનને ધારણ કરી રાખો. મિત્રો, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. એક વિશ્વાસી હોવા બદલ તમારી ધરપકડ કરવામાં આવે અને કોર્ટમાં લાવવામાં આવે તો શું તમને દોષિત ઠરાવવા માટે પૂરતા પુરાવા હશે? સંત પાઉલ આ જ વાત કરી રહ્યા છે. અનંત જીવનને ધારણ કરી રાખો. તમારા જીવન દ્વારા જગતને જણાવો કે તમે ઈશ્વરનું સંતાન છો. વાલા દર્શક મિત્રો, હવે 1 તિમોથીના 6 અધ્યાયની 13 અને 14 કલમ વાંચીએ. જે દેવ સઘળાને સજીવન કરે છે તેની આગળ તથા ઈસુ ખ્રિસ્ત જેણે પોન્તિયુસ પિલાતની આગળ સારો ઇકરાર કર્યો તેની સમક્ષ હું તને આગ્રહપૂર્વક ફરમાવું છું કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થતા સુધી તું નિષ્કલંક તથા દોષ રહિત રહીને આ આજ્ઞા પાળ. મિત્રો, ઈશ્વર બધી વસ્તુઓને જીવન આપનાર ઈશ્વર છે. તે આપણા જીવનદાતા છે. તેમના દ્વારા સર્વ પ્રાણીઓ જીવન પ્રાપ્ત કરે છે. તું નિષ્કલંક અને દોષ રહિત રહીને આ આજ્ઞા પાળ. એનો અર્થ એ છે કે સંત પાઉલે આપેલા આદેશોનું
એવી રીતે પાલન કરવું તેથી તેના પર કોઈ દોષ કે ડાઘ ના લાગે અને તેની ટીકા ના થાય. મારા મિત્ર, જો તમે ખ્રિસ્તને અનુસરી રહ્યા છો તો તમે ઈશ્વરના સંતાનની જેમ વર્તશો. હવે 1 તિમોથી 6:15 અને 16 આ પ્રમાણે જણાવે છે, જે ધન્ય તથા એકલો સ્વામી છે તે રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ છે. તે નિર્મિત સમયે એ પ્રગટ થવું દેખાડશે. તેને એકલાને અમરપણું છે. પાસે જઈ શકાય નહીં એવા પ્રકાશમાં જે રહે છે, જેને કોઈ માણસે જોયો નથી ને જોઈ શકતો પણ નથી. તેને સદાકાળ ગૌરવ તથા સામર્થ્ય હો. આમીન. વાલા મિત્રો, આ વચન જણાવે છે કે ઈશ્વર જ અવિનાશી છે અને તેમને એકલાને જ અમરપણું છે. ઈસુ ખ્રિસ્ત એકમાત્ર એવા છે જેમને મૃત્યુમાંથી મહિમાવાન શરીરમાં ઉઠાડવામાં આવ્યા છે. 1 તિમોથી 6:17-19 લખ્યું છે, આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે કે તેઓ અહંકાર ન કરે અને દ્રવ્યની અસ્થિરતા પર નહીં, પણ જે દેવ આપણા ઉપભોગને સારું ઉદારતાથી સર્વ આપે છે તેના પર આશા રાખે. તેઓ ભલું કરે, ઉત્તમ કામોરૂપી સમૃદ્ધિ મેળવે અને ઉદાર તથા પરોપકારી થાય. ભવિષ્યને માટે પોતાને વાસ્તે સારા પાયારૂપી પૂંજીનો સંગ્રહ કરે, જેથી જે ખરેખરું જીવન છે તે જીવન તેઓ ધારણ કરે. આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે. આ કલમો ધનવાન લોકો માટે ચેતવણી રૂપ છે. તેઓએ સહાનુભૂતિ દર્શાવવા માટે તૈયાર, વહેંચવા માટે તૈયાર રહેવાનું છે, જેથી જે ખરેખર જીવન છે તે જીવન તેઓ ધારણ કરે. એનો અર્થ થાય છે અનંત જીવન ધારણ કરે. હવે આપણે 1 તિમોથી 6:20 અને 21 કલમ વાંચીએ. હે તિમોથી, જે સત્ય તને સોંપવામાં આવ્યું છે તે સંભાળી રાખ અને અધર્મી લવારાથી તથા જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે તેના વાદ વિવાદથી દૂર રહે. એને કેટલા એક સત્ય માનીને વિશ્વાસ સંબંધી ભ્રાંતિમાં પડ્યા છે. તારા પર કૃપા થાવ. મિત્રો, બીજા શબ્દોમાં કહીએ તો બૌદ્ધિક ઉપદેશક કે શિક્ષક બનવાનો પ્રયાસ કરશો નહીં. અહીં સંત પાઉલ જુઠ્ઠા જ્ઞાનના પાખંડ વિશે વાત કરી રહ્યા છે, પરંતુ આ ચોક્કસપણે માનવ ફિલસૂફી પર લાગુ થઈ શકે છે. મિત્રો, દ્રવ્યનો લોભ સઘળા પ્રકારના પાપનું મૂળ છે. શું આપણે પૈસાના લોભથી આપણી જાતને દૂર રાખીશું? પ્રિય મિત્રો, આપણે ન્યાયપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતાનું અનુસરણ કરીએ અને ઈશ્વરની બીકમાં જીવન જીવીએ. ઈશ્વર આપને સહાય કરે કે ઈશ્વર આ સંદેશ મારફતે, આ અભ્યાસ મારફતે મદદ કરે, જેથી તમે તમારા જીવનમાં આશીર્વાદ પ્રાપ્ત કરી શકો. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ. તમે આજના અભ્યાસ મારફતે અમારી સાથે વાર્તાલાપ કર્યો છે. પવિત્ર પ્રભુ, તમે મને લોભ, લાલચથી દૂર રાખો. પવિત્ર દેવ, અમારી પ્રાર્થના છે, અમારા દરેક દર્શક મિત્રોને તમે મદદ કરો કે તેઓ લોભ અને લાલચથી દૂર રહે. પવિત્ર પ્રભુ, તમે અમને મદદ કરો કે અમે વધારે પ્રેમ કરનાર બનીએ, વધારે કરુણાથી ભરપૂર બનીએ
અને અમે બીજાઓને મદદ કરનાર બનીએ, તમારી સેવામાં કાર્ય કરનાર બનીએ. પવિત્ર દેવ, અમે તમારા હાથોમાં સોંપાતા અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે, જો આજના પ્રસારણથી ઈશ્વરે આપની સાથે વ્યવહાર કર્યો છે, તો મારી આપને નમ્ર વિનંતી છે, આપ અમારા પ્રતિનિધિ સાથે ફોન પર પ્રાર્થના કરી શકો છો. અને હા, યાદ રાખો, એક મિસ કોલ કરવાનું ચૂકશો નહીં. અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. પતિત છું, માફી આપ મને. ભટકી ગયો છું, દૂર સુદૂર હું, ઉગારજે મુજના. ભટકી ગયો છું, દૂર સુદૂર હું, ઉગારજે મુજના. ઉગારજે મુજના. પતિત છું, માફી આપ મને. અપરાધ અમારા કેવા ભયંકર, નિશ્ચય થાશે નાશ. અપરાધ અમારા કેવા ભયંકર, નિશ્ચય થાશે નાશ. નિશ્ચય થાશે નાશ. પતિત
મોટો શરણે આવું આજ ખ્રિસ્ત દયાનો સાગર મોટો શરણે આવું આજ શરણે આવું આજ માફી આપ મને પતિત છું માફી આપ મને માફી આપ મને પ્રિય મિત્રો, આજના પાઠમાંથી સંત પાઉલ મારફતે ઈશ્વર આપણને ચેતવણી આપે છે કે નાણાં પ્રત્યેનો પ્રેમ તમામ પ્રકારની દુષ્ટતાનું મૂળ છે, જે કેટલાકને ઈશ્વર પરના વિશ્વાસથી દૂર લઈ જાય છે અને ઘણા દુઃખો લાવે છે. વિશ્વાસીઓને આવા પ્રકારના નાણાકીય લોભથી દૂર રહેવા અને તેના બદલે ન્યાયપણા, ભક્તિ, વિશ્વાસ, પ્રેમ અને નમ્રતાથી ચાલવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તે આપણને યાદ અપાવે છે કે આપણે દુનિયામાં કંઈ લાવ્યા નથી અને તેમાંથી કંઈ લઈ જઈ શકતા નથી. સંત પાઉલ તિમોથીને વિશ્વાસની સારી લડાઈ લડવા અને શાશ્વત જીવનને પકડી રાખવા માટે પ્રોત્સાહિત કરે છે. મિત્રો, શું આજે તમે વિશ્વાસની સારી લડાઈ લડવા તૈયાર છો? હવે આજનો અમારો પ્રશ્ન છે, દરેક પ્રકારના પાપનું મૂળ શું છે? એ સત્તા, બી અભિમાન, સી દ્રવ્યલોભ, ડી લાલચ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી, સત્કર્મ માટે ખ્યાતિ પામેલી. વાલા મિત્રો, આજનું પ્રસારણ આપના જીવનમાં પરિવર્તન લાવવા મદદરૂપ બન્યું છે તો આપના પ્રતિભાવો અમને ચોક્કસ જણાવતા રહેજો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. તે સાથે આજના પ્રશ્નનો જવાબ પણ અવશ્ય આપજો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.